યુનિટ 7 એડોલસેન્ટ સ્પીક. તરુણો બોલે છે. એન્કર. Good evening, friends. Welcome to the video conference arranged by the Youth Club Ahmedabad. As you know, the subject of the conference is What's the Way Out? Teenagers of Gujarat would discuss their problems with well-known councillors of the state, Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. They will try to show the teenagers the right way. Let's begin the conference with a question from a 15-year boy. પ્રવક્તા. નમસ્કાર મિત્રો. અમદાવાદની યુથ ક્લબ આયોજિત વિડિયો કોન્ફરન્સમાં આપ સૌને આવકારું છું. તમે જાણો છો તેમ કોન્ફરન્સનો વિષય છે વોટ્સ ધ વે આઉટ? શું ઉપાય છે? આપણા રાજ્યના નામાંકિત સલાહકારો ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને શ્રી સૌરભ બક્ષી સાથે ગુજરાતના તરુણો તેમની સમસ્યાઓ વિશે ચર્ચા કરશે. તેઓ તરુણોને સાચી દિશા દર્શાવવાનો પ્રયત્ન કરશે. 15 વર્ષના એક તરુણના પ્રશ્નથી આપણે કોન્ફરન્સની શરૂઆત કરીએ. ધ બોય. ગુડ ઇવનિંગ સર. આઈ એમ જિગ્નેશ ફ્રોમ તલોદ. તરુણ. નમસ્કાર સર. તલોદથી હું જિગ્નેશ. મિસ્ટર શાહ. ગુડ ઇવનિંગ જિગ્નેશ. વોટ્સ યોર પ્રોબ્લેમ? ટેલ અસ. ડૉક્ટર શાહ. નમસ્કાર જિગ્નેશ. તારી શી સમસ્યા છે? અમને કહે. જિગ્નેશ. Lack of self-confidence is my problem. It has led me to indecisiveness. I cannot take a quick decision and I feel I waste my time. I prepare a timetable but can't follow it. How can I build up my confidence? જિગ્નેશ. આત્મવિશ્વાસની ઉણપ એ મારી સમસ્યા છે. તેથી હું અનિર્ણાયક મનનો થઈ ગયો છું. હું ત્વરિત નિર્ણય કરી શકતો નથી અને હું મારો સમય બરબાદ કરું છું તેવું લાગે છે. હું સમયપત્રક તૈયાર કરું છું પણ તેનો અમલ કરી શકતો નથી. હું આત્મવિશ્વાસ કેવી રીતે કેળવી શકું? મિસ્ટર બક્ષી. ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડીંગ જિગ્નેશ? શ્રી બક્ષી. તું કયા ધોરણમાં ભણે છે જિગ્નેશ? જિગ્નેશ. આઈ એમ ઇન ક્લાસ 10. જિગ્નેશ. હું 10મા ધોરણમાં છું. મિસ્ટર બક્ષી. ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર? જિગ્નેશ. શ્રી બક્ષી. મને કહે તું કેટલા દિવસનું આયોજન કરે છે? જિગ્નેશ. આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. જિગ્નેશ. હું 1 મહિનાનું આયોજન કરું છું. મિસ્ટર બક્ષી. જિગ્નેશ. ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. બી પ્રેક્ટિકલ. શ્રી બક્ષી. જિગ્નેશ. બહુ લાંબા સમયનું આયોજન ન કર. સિદ્ધ ન થઈ શકે તેવા લક્ષ્ય ન બાંધો. વ્યવહારુ બનો. જિગ્નેશ. સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર? જિગ્નેશ. તો શું સર મારે 1 અઠવાડિયાનું આયોજન કરવું જોઈએ? મિસ્ટર બક્ષી. નોટ ઇવન ફોર અ વીક. પ્લાન ઓનલી ફોર અ ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. ગેટ હેબિચ્યુએટ ટુ ડુ લાઇક ધીસ. શ્રી બક્ષી. અઠવાડિયાનું પણ નહીં, માત્ર 1 જ દિવસનું આયોજન કરી તેનો અમલ કરવાનો પ્રયત્ન કરી જો. આ રીતે કરવાની ટેવ કેળવ. જિગ્નેશ. વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી? જિગ્નેશ. આથી મારામાં આત્મવિશ્વાસ વધશે? મિસ્ટર બક્ષી. સર્ટેનલી. ઓનલી અ ફ્યુ મિનિટ્સ બેક યુ સેડ યુ કાન્ટ ફોલો ધ ટાઈમટેબલ. ધીસ ફેક્ટ ડિસ્કરેજીસ યુ. ફોલો યોર ટાઈમટેબલ ફોર સમ ડેઝ. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. શ્રી બક્ષી. જરૂર. હજુ થોડીવાર પહેલાં જ તે કહ્યું કે તું સમયપત્રક પ્રમાણે ચાલી શકતો નથી. આ હકીકતથી તું નિરુત્સાહી થઈ જાય છે. થોડા દિવસો તારા સમયપત્રક પ્રમાણે કામ કર. તેથી તારો આત્મવિશ્વાસ વધશે. જિગ્નેશ. થેન્ક યુ સર. જિગ્નેશ. આભાર સર. એન્કર. જિગ્નેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન. લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન. પ્રવક્તા. જિગ્નેશ એક આત્મવિશ્વાસવાળો યુવક બનશે. હવે ફોન પર એક યુવતી છે, તેની વાત સાંભળીએ. ધ ગર્લ. નમસ્તે સર. આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. માય ફેસ ઇઝ ફુલ ઓફ પિમ્પલ્સ. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ? છોકરી. નમસ્તે સર. હું રાપરથી દિલશાદ. મારો ચહેરો ખીલથી ભરેલો છે. હું ખીલથી કેવી રીતે છુટકારો મેળવી શકું? મિસ્ટર શાહ. વોટ હેવ યુ ડન સો ફાર? ડૉક્ટર શાહ. અત્યાર સુધી
તમે શું કર્યું છે? દિલશાદ, I have applied various creams, but nothing has worked. દિલશાદ, મેં જાતના ક્રીમ્સ એટલે કે સૌંદર્ય પ્રસાધનો લગાડી જોયા છે, પણ કોઈ ઉપયોગી સાબિત નથી થયા. મિસ્ટર શાહ, દિલશાદ, don't worry too much. Pimples are common at this age. They are sure to go. ડૉક્ટર શાહ, દિલશાદ, બહુ ચિંતા ન કર. આ ઉંમરે ખીલ એક સામાન્ય સમસ્યા છે. તે જરૂર નાબૂદ થઈ જશે. દિલશાદ, બટ હાઉ? આઈ એમ ટાયર્ડ ઓફ અપ્લાઇંગ ક્રીમ્સ. દિલશાદ, પણ કેવી રીતે? ક્રીમ્સ લગાવીને હું કંટાળી ગઈ છું. મિસ્ટર શાહ, ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધી એડ્સ. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. ડૉક્ટર શાહ, જાહેરાતોથી ભોળવાઈ જવું નહીં. કોઈ સારા સ્કિન સ્પેશિયાલિસ્ટ એટલે કે ચામડીના ડૉક્ટરની સલાહ લેવી વધારે સારી છે. દિલશાદ, થેન્ક યુ સર. દિલશાદ, આભાર સર. એન્કર, ડૉક્ટર શાહ, હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન. પ્રવક્તા, ડૉક્ટર શાહ, અંતિમ કંઈક પ્રશ્ન પૂછવા માંગે છે. અંતિમ, ગુડ ઇવનિંગ સર. આઈ એમ અંતિમ ફ્રોમ કવિથા. અંતિમ, નમસ્કાર સર, હું કાવિઠાથી. અંતિમ, મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ, ગુડ ઇવનિંગ. વોટ્સ યોર ક્વેશ્ચન? શ્રી બક્ષી અને ડૉક્ટર શાહ, નમસ્કાર, તમારો શું પ્રશ્ન છે? અંતિમ, સર, કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV? અંતિમ, સર, રક્તદાતાને HIV થઈ શકે? મિસ્ટર બક્ષી, દેટ્સ અ ગુડ ક્વેશ્ચન. બાય ધ વે, અ સ્ટુડન્ટ લાઇક યુ કેન નોટ ડોનેટ બ્લડ. શ્રી બક્ષી, સરસ પ્રશ્ન છે, પણ તમારા જેવો વિદ્યાર્થી રક્તદાન કરી શકે નહીં. અંતિમ, આઈ નો ધેટ સર, આઈ જસ્ટ વોન્ટ ટુ નો. અંતિમ, એ તો હું જાણું છું સર, તેમ છતાં એ વિશે જાણવું છે. મિસ્ટર બક્ષી, ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ because the instruments are sterilized. શ્રી બક્ષી, HIVના દર્દીને રક્તદાન કરવાનું સલામત છે. રક્તદાતાને ચેપ લાગે નહીં, કારણ કે સાધનોને જંતુરહિત કરવામાં આવ્યા છે. અંતિમ, થેન્ક યુ સર. અંતિમ, આભાર સર. એન્કર, યુ શુડ નો AIDS for no AIDS. Before we conclude the conference, let's listen to Harish problem. પ્રવક્તા, નો AIDS for no AIDS. AIDS ન થાય તે માટે AIDS વિશે જાણવું જોઈએ. અહીં અંગ્રેજી શબ્દો નો અને નો થી કેવી રમત કરવામાં આવી છે તે જુઓ. આપણે કોન્ફરન્સ પૂરી કરીએ તે પહેલાં હરીશની સમસ્યા સાંભળી. હરીશ, ગુડ ઇવનિંગ સર. આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા. I have a habit of chewing gutkha. Because of this habit, my teeth are spoiled. I want to get rid this habit. Please help me. હરીશ, નમસ્કાર સર. દેવગઢ બારિયાથી હું હરીશ. મને ગુટકા ચાવવાની ટેવ છે. આ ટેવને પરિણામે મારા દાંત બગડી ગયા છે. હું આ આદતથી છૂટવા માંગુ છું. મને મદદ કરો. ડૉક્ટર શાહ, ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? ડૉક્ટર શાહ, હરીશ, તું કયા ધોરણમાં ભણે છે? હરીશ, સર, આઈ એમ અ ક્લાસ 9 સ્ટુડન્ટ. હરીશ, હું 9મા ધોરણનો વિદ્યાર્થી છું સર. ડૉક્ટર શાહ, હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? ડૉક્ટર શાહ, આ આદત ક્યારથી પડી છે? હરીશ, અબાઉટ 2 years. હરીશ, લગભગ 2 વર્ષથી. ડૉક્ટર શાહ, હાઉ ઓફન ડુ યુ ચ્યુ ગુટકા? ડૉક્ટર શાહ, તું કેટલી વાર ગુટકા ચાવે છે? હરીશ, 5-6 times a day. હરીશ, દિવસમાં 5-6 વાર. મિસ્ટર બક્ષી, દેટ્સ ટેરેબલ. નાઉ ટેલ મી, વોટ આર યોર હોબીઝ? શ્રી બક્ષી, આ તો બહુ ખરાબ કહેવાય. હવે મને એ કહે કે તને શા શોખ છે? હરીશ, રીડિંગ ન્યૂઝપેપર, મેગેઝિન્સ એન્ડ પ્લેઇંગ ઓન ધ તબલા. હરીશ, સમાચાર પત્રો, સામાયિકો વાંચવાનો અને તબલા વગાડવાનો. મિસ્ટર બક્ષી, દેટ્સ ગુડ. નાઉ whenever you feel like chewing gutkha, read an interesting news item or article from a newspaper or play on the tabla. Be with your friend, talk to them,
Play some games of your choice. Keep your mind engaged in different activities. I am sure you will be able to get rid of this habit. શ્રી બક્ષી: આ તો સરસ. હવે તને જ્યારે જ્યારે ગુટકા ચાવવાનું મન થાય ત્યારે છાપામાંથી કોઈ રસપ્રદ સમાચાર કે લેખ વાંચ અથવા તબલા વગાડ. મિત્રો વચ્ચે રહે, તેમની સાથે વાતો કર અથવા તારી પસંદગીની કેટલીક રમતો રમ. જુદી જુદી પ્રવૃત્તિઓમાં તારું મન રોકી રાખ. તું આ આદતમાંથી છૂટી જઈશ તેની મને ખાતરી છે. હરીશ: થેન્ક યુ. હરીશ: આભાર સર. એન્કર: So friends, now it's time to say goodbye. On behalf of the Youth Club, I thank Mr. Bakshi and Dr. Shah for guiding the teenagers. I am also obliged to the boys and girls who trusted us and shared their problems. પ્રવક્તા: તો દોસ્તો, હવે આપણે છૂટા પડવાનો સમય આવી ગયો છે. તરુણોને માર્ગદર્શન કરવા માટે હું યુથ ક્લબ વતી શ્રી બક્ષી અને ડૉક્ટર શાહનો આભાર માનું છું. આપણામાં વિશ્વાસ મૂકી આપણી સાથે પોતાની સમસ્યાઓની ચર્ચા કરનાર યુવક યુવતીઓનો પણ હું આભારી છું. અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ. ટેક કેર. ફરીથી આવજો. શુભરાત્રિ. સંભાળજો.